મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે જઈ રહ્યો છું બહાર અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણી વ્લોગની જર્ની ચાલુ રહેવાની છે અને ડેઇલી વ્લોગ આપણે આ ચેનલની અંદર બનાવવાના છીએ. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને તમે જરૂરથી કહેજો. તો હું અત્યારે ડીઆર વર્લ્ડની અંદર છું અને અહીંયા અંદર અમે આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો કે નાના બાળકો અહીંયા જો આ જે પેલા પૂતળા છે એમની સાથે બધા મસ્તી કરે છે. હું ડીઆર વર્લ્ડની અંદર છું અને ત્યાં અંદર મેં જોયું તો બ્રાઇટર બીના જે પેલું સેટઅપ કરેલું છે ત્યાં બેન આપણી સાથે છે ને કેટલાક એમના સ્ટુડન્ટ છે, તો આપણે એમની પાસેથી થોડુંક જાણીએ આપણે. ચાલો હવે. બ્રાઇટર બી નેમ છે. બ્રેઇન ડેવલપમેન્ટનો કોર્સ ચલાવીએ છીએ. કેલ્સીની અંદર જેટલું પણ કેલ્ક્યુલેશન થાય છે એ અમારા બચ્ચાઓ ઓનલી ફિંગર અને બ્રેઇનથી કરે છે. કઈ રીતે કરે છે હું તમને લાઈવ ડેમો બતાવું છું. બરાબર, આ છે સિંગલ ડિજિટના એડિશન સબટ્રેક્શન. આમાંથી કોઈ પણ સમ હું પૂછું છું બચ્ચાઓને, તમે ચેક કરો કે બચ્ચાઓ કેટલી સ્પીડમાં કરે છે, એનું બ્રેઇન કેટલી સ્પીડમાં ચાલે છે. ઓકે, રેડી? 3 6 -4 2 -6 આન્સર રાઈટ છે. બચ્ચાઓ કેટલી ફાસ્ટ ડિજિટનું કેલ્ક્યુલેશન કરે છે. હવે આ હતા સિંગલ ડિજિટ. આપણે બચ્ચાઓને ડબલ ડિજિટ કરાવીએ. આ છે ડબલ ડિજિટ. બરાબર, જે વિધાઉટ રફકમ પોસિબલ નથી, છતાં પણ આપણા બચ્ચાઓ કેટલું ફાસ્ટ કરે છે આપણે જોવાનું છે. 61 11 25 -91 51 2020 આન્સર રાઈટ છે. રેડી? 93 -82 21 11 55 -71 આન્સર રાઈટ. 26 52 2020 -41 11 3030 આન્સર. બચ્ચાનું બ્રેઇન કેટલી સ્પીડમાં ચાલે છે આપણે જોવાનું છે. અમે 2 ડેઝનો ફ્રી ડેમો ક્લાસ લઈને આવેલા છે કે તમારા બચ્ચાને જો તમે 2 ડેઝનો ડેમો કરાવશો તો અમે બચ્ચાને 2 જ દિવસની અંદર ફિંગરથી કેલ્ક્યુલેશન શીખવી આપશું. સેકન્ડ કે બચ્ચાનું બ્રેઇન પણ ધીરે ધીરે પાવરફુલ થશે. આપણી આ જે સંસ્થા છે બ્રાઇટર બી, તો એ આપણે કઈ કઈ જગ્યા પર છે અને ઓલ ઓવર ગુજરાતમાં અવેલેબલ છે? ઓલ ઓવર ગુજરાતના 56+ બ્રાન્ચ ચાલે છે સર. અમારી બ્રેઇન ડેવલપમેન્ટના ક્લાસ ચલાવીએ છીએ. અહીંયા આ એરિયાની અંદર પર્વત પાટિયામાં જે મોડેલ ટાઉન સર્કલ છે ત્યાં પણ બ્રાન્ચ ચાલે છે. સેકન્ડ કે અમે કેલ્સીમાં જેટલું થઈ શકે છે બધી જ વસ્તુ, પ્લસ માઇનસ મલ્ટીપ્લાય ડિવિઝન બોર્ડ માસ ડેસિમલ બધી જ વસ્તુ બચ્ચાને ઓનલી ફિંગર અને બ્રેઇનથી કરાવે. આજકાલ આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો કેલ્સીની જરૂર પડે છે, બુક અને પેનની જરૂર પડે છે. અમારા બચ્ચા ઓનલી ફિંગર અને બ્રેઇનથી કરે છે. મિત્રો કોઈ પણ આપણે માઇનસ પ્લસ કરવું હોય તો પણ આપણે એક મોબાઈલ કા તો આપણે કેલ્સીનો સહારો લેવો પડતો હોય. ત્યારે આ બાળકોને તમે જુઓ કે આ લોકો કેટલા મતલબ ટ્રેન્ડ કર્યા હશે કે એના હાથના મૂવમેન્ટ થ્રુ મતલબ આપણે હમણાં તમે લાઈવ જોયું કે એમનો ટોટલ પણ એમને કહી દીધું એમ. એટલે તમારા જો બાળકોને મતલબ શીખવવું છે તો આજે તમે બ્રાઇટર બીનો કોન્ટેક્ટ કરી શકો છો. જમણી બાજુ અહીંયા આ મહેંદીવાળું પણ છે, જેમને પણ મહેંદી મુકાવી હોય તો એ રોહિત મહેંદી આર્ટમાં મહેંદી મુકાવી શકે છે. મિત્રો હવે હું આની વાત કરું તો હું અહીંયા લગભગ 2018-19માં હું અહીંયા ગેમ ઝોનમાં કામ કરતો હતો અને જેટલા પણ લોકોને ખ્યાલ હોય એ બધાને ખબર જ હશે કે હું સામેની બાજુ તમને બતાવું. બીજા કોઈ ભાઈ આવી ગયા છે તો અમારું ત્યાં ઘોડાનું સેટઅપ હતું અહીંયા અને હું ત્યાં ઘોડાનું કાઉન્ટર લઈને અહીંયા બેસતો હતો. રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો પટેલ પરફ્યુમ છે. આ પટેલ પરફ્યુમની અત્યારે તો સુરતની અંદર ઘણી બધી જગ્યાએ બ્રાન્ચ બની ગઈ છે. આ છે પટેલ પરફ્યુમ અને આમના પરફ્યુમ પણ બહુ જ સારા આવે છે. અને આ છે ટ્રેન્ડ. બાળકોના કપડાં લેવા હોય તો આ સાઈડ તમને અહીંયા નીચે જ જોવા મળશે. ઉપર બધા મેન્સ વેર ને એવું બધું છે. ત્યાં લેડીઝ વેર પણ મળશે. મિત્રો મોલની અંદર તમે થોડાક આગળ આવશો એટલે તમે જોઈ શકો છો ગિફ્ટ અને આર્ટિકલની અહીંયા નીચે જ શોપ છે. તેની સામે જ તે અહીંયા જો આ બાલાજી મુખવાસ છે. એ બહુ જ સારા એવા મુખવાસ અહીંયા પહેલેથી જ વેચે છે. કેમ કે હું જ્યારે અહીંયા જોબ કરતો ને લગભગ કહું ને તો 5-6 વર્ષ જેવું થઈ ગયું, ત્યારે હું અહીંયા જોબ કરતો હતો ને ત્યારે પણ એમનું અહીંયા સેટઅપ હતું. એટલે આમ તો ઘણા ટાઈમથી તેઓ અહીંયા કાર્યરત છે. આગળ પણ ઘણી બધી કપડાની જ શોપ છે અને આ તમે જોવો અહીંયા વુમેન્સ વર્લ્ડ કરીને છે.
તે પણ આ મોટો શોરૂમ જેવું બનાવ્યું છે આ લોકોએ. મિત્રો આ વુમેન્સ વર્લ્ડની અંદર અહીંયા તમે કપડાની ખરીદી કરો છો તો તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ આપણને મળી જાય છે. આમ તો જો કે આ લોકોને ઓફર ને એવું બધું ચાલુ જ હોય છે. અત્યારે હું અહીંયા વુમેન્સ વર્લ્ડની અંદર છું. હું મારા ફેમિલી સાથે અંદર આવ્યો છું કપડાં જોવા માટે. આમ તમે જુઓ આજે એમાંય પાછો સન્ડે છે એટલે ટ્રાફિક જ ટ્રાફિક છે. અહીંયા તમે આવશો ને એટલે તમને કપડાની અંદરથી લઈને ટોટલી વસ્તુનું તમને બહુ જોરદાર કલેક્શન અહીંયા તમને જોવા મળવાનું છે. મિત્રો અહીંયા નીચે તો છે જ તે, પણ જો તમારે વધારે કલેક્શન જોવું હોય તો તમારે અહીંયા ઉપર પણ જઈ શકો છો. ઉપર પણ છે આમનું, અને આ છે અહીંયા ટ્રાયલ રૂમ. અહીંયા તમે જોઈ શકો છો, તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો તમને 10% સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે. મિત્રો અમારે કુર્તાદને ટ્રેનમાં બેસાડવાનો છે, એટલે અમે જો અહીંયા આપણે પાછળ જો ટ્રેન આવે જો. મિત્રો આ ટ્રેનની ટિકિટ આપણે અહીંયાથી આગળથી લેવી પડશે. તો આપણે આની ટિકિટ લઈ લઈએ અને આપણે કુર્તાદને આમાં બેસાડીએ. અત્યારે આપણે કુર્તાદને ટ્રેનમાં બેસાડી દીધો છે ને મમ્મી પપ્પા એમની સાથે બેઠા છે. આ જુઓ તમે, આપણે અત્યારે ટિકિટ લઈ લીધી છે અને આમ જુઓ કુર્તાદભાઈ અત્યારે આ ટ્રેનની સવારી કરવાના છે. હવે જો આ ટ્રેન ચાલુ થઈ ગઈ છે. કુર્તાદ કૃતાર્થ તમે થોડાક અંદર આગળ આવશો એટલે આ લોકો અહીંયા ગાડીનું પણ છે વચ્ચે. ગાડી પણ બહુ સરસ રીતે તમે જોવો છો. અહીંયા બધા છોકરાઓ છે ચલાવી રહ્યા છે. આમ જોવો હેલો કેશો ભાઈ, બઢિયા એકદમ. આ ભાઈ પણ આપણા મિત્ર છે અને એમને પણ ખ્યાલ છે કે હું આજથી લગભગ 5 કે 6 વર્ષ પહેલા અહીંયા જોબ કરતો હતો. એમને ખ્યાલ છે. આ જોવો તમે, સિદ્ધિવિનાયક કિડ્સ એન્ડ બાઇક રાઇડર. આમની પણ 50 રૂપિયા કિંમત છે. 50 રૂપિયામાં 3 રાઉન્ડ, અને આ ફરતા સર્કલની અંદર તમને અહીંયા રાઉન્ડ ચક્કર લગાવે છે. કहाँ गए अनिलभाई? बारे क्या हुआ? कैसा चल रहा है? अच्छा है क्या? ચલો મિલતે. રમવા માટે ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને જોવા મળવાની છે. સામેની સાઈડ પણ અહીંયા પેલું રોલર છે જે પાણીની અંદર ફરે છે. વચ્ચે અહીંયા સ્ક્રીન મૂકેલી છે. જ્યારે પણ આઈપીએલની મેચ હોય કે પછી કોઈ પણ મેચ હોય આપણી ઇન્ડિયાની, તો અહીંયા દેખાડવામાં આવે છે. અત્યારે પણ જોઈ શકો છો તમે, આઈપીએલ ચાલુ છે અને આ આઈપીએલની અત્યારે મેચ ચાલુ છે. અહીંયા બહારની સાઈડ આ પણ છે. આ છે બંજિંગ જમ્પિંગ. આમ જુઓ તમે, ભાઈ સામેથી પેલું ઓપરેટ કરે છે, સીટ દબાવે છે એટલે પેલું જુઓ આ કેટલું ઊંચે ઉપર જાય છે. જુઓ अगर इनका ऐसे पेट बाहर निकला तो पेट एकदम फिट ना करे. अभी आपको क्या मिलेगा? बॉडी 7 तो भी चल जाएगा. अगर अंदर खाली पेट आगे જો મિત્રો આ ભાઈ અત્યારે શું કહે છે તમે સાંભળો. मतलब मैं नहीं चल सकता क्या इसमें? आप बैठ सकते हो पर आपका पेट ज्यादा बड़ा है. અરે યાર જો મિત્રો, આ તમે જોઈ શકો છો મારું એટલું હેવી બોડી છે ને, એ એમ કહે છે કે તમારો વેટ તો કદાચ આમાં ચાલી જાય, પણ આગળથી જો પેટ હોય, આપણી ફાંદ બહાર હોય ને તો એ નથી ચાલતી. કેમ કે પેલું છે ને જુઓ તમે, આ છે ને આ બેલ્ટ અહીંયા આગળ બાંધવો પડે. એકદમ ટાઈટ બાંધે ને એટલે ફિટ થઈ જાય એકદમ. आप बैठ सकते थे पर आपका पेट ज्यादा ही भारी है. हाँ यार, बात तो सही है यार. ये बैठ सकते हैं गरीब को. हाँ, 100 रुपए ज्यादा. मैं वेट लॉस करके आऊंगा, इधर बैठूंगा. कितना टिकट है इसका? 100 100 रुपया पर पर्सन.
મિત્રો તમે જોઈ શકો છો પર પર્સન 100 રૂપિયા આમની ટિકિટ છે. જેમને પણ કરવું હોય તો તમે ડીઆર વર્લ્ડ આવશો એટલે તમને આ અહીંયા જોવા મળશે. મિત્રો અહીંયા ડીઆર રોડ પર તમે જ્યારે પણ આવો છો તો અહીંયા ફાસ્ટ ફૂડની ઘણી બધી અહીંયા શોપ તમને જોવા મળશે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ બંજિંગ જમ્પિંગ કઈ રીતે વર્ક કરે છે. એ ભાઈ જો અત્યારે પેલું બેલ્ટ બાંધે છે બેનને, અને આપણે આ તમે જુઓ આનાથી ઓપરેટિંગ કરે છે. પેલું પ્રેસ કર્યું ને એટલે જો આ તમે આ દોરી અહીંયા જોઈ શકો છો, પેલી ખેંચાય છે અંદર, નીચે મોટર મૂકેલી છે પેલી. મિત્રો અત્યારે હું ડીઆર વર્લ્ડની એક્ઝેક્ટ બહારની સાઈડ ઊભો છું. આ તમે જોઈ શકો છો અહીંયા રોડ છે. અહીંયા ઘણા બધા લોકોએ ગાડી અહીંયા પોતાની પાર્ક કરેલી છે. મેં ને ભાઈએ ગાડી અમે આવીને સીધી ગાડી નીચે પાર્ક કરી દીધી. મારી તમને લોકોને એક સલાહ છે કે મિત્રો મહેરબાની કરીને તમે જ્યારે પણ ડીઆર વર્લ્ડમાં આવો છો તમારી ફેમિલી સાથે તો પ્લીઝ 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 તમે તમારી ગાડી સેફલી પાર્ક કરજો. અને આપણે કહેવાય ને કે ભાઈ 10-20 રૂપિયાનો જો ખર્ચો થાય એ જ ને, તો આપણે આપણી ગાડીને સેફ જગ્યાએ જ પાર્કિંગ કરવી જોઈએ ને. આના બેઝમેન્ટની અંદર મોટું પાર્કિંગ છે તો ત્યાં તમે ઇઝીલી પાર્ક કરી શકો છો. બાકી છે ને તમે જો દિવસે આવશો ને અહીંયા તો અહીંયા તમારી ગાડી ક્રેનવાળા અહીંયાથી ઉઠાવી જશે. એટલે જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે પ્લીઝ મારી બધા લોકોને એક રિક્વેસ્ટ છે કે તમારી ગાડી તમે અહીંયા પાર્ક ન કરો. કેમ કે મેં લાઈવ દ્રશ્ય જોયેલું છે. સુરતમાં કહે ને કે સૌથી ઝડપમાં ઝડપ ખાતું હોય ને તો એ આપણા ક્રેનવાળા છે. બાકી તમે કોઈ પણ કામ જોઈ લો, કોઈ કામ આપણે એટલી જગ્યાએ આપણે ધક્કા ખાવા પડે છે ત્યારે આપણું કામ થાય છે. અને આ એક જ માત્ર એવું ખાતું છે કે તમે અહીંયા 10 મિનિટ પણ નહીં થાય એવામાં તમારી ગાડી અહીંયાથી તમે ક્રેનવાળા આવીને ઉઠાવી જશે.